જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો? આજે આપણે વાત કરવી છે દીકરીની. દીકરી અને બાપનો પ્રેમ. દીકરી અને બાપનો પ્રેમ કેવો હોય એના વિશે આપણે જોઈએ ને તો મિત્રો, ઘણા ઘણા કવિઓએ એની કલ્પનાથી, એની કલમથી અને કવિતા રૂપે ઘણા ઘણા એના એવા ચિત્રો બિરદાવ્યા છે કે નિર્દોષ અને નિષ્પાપ કોઈ ચહેરો હોય, બાપનું સર્વત્ર જો હોય, બાપને સર્વત્ર સારું ઈચ્છતું પાત્ર હોય તો એ દીકરી છે. દીકરીએ બાપને એવો ઉજાગર કર્યો છે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર, અને બાપે દીકરી માટે એટલું અનહદ પ્રેમ દર્શાવ્યો છે કે જેનો જોટો કોઈ દિવસ હજી પણ જોવા નથી મળતો. આપણે કવિ કાગબાપુની રચના આપણે જોઈએ તો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આ જ્યારે એ રચના કરીને ત્યારે શું અલૌક્ય એ કલ્પના કરી હશે, શું એને એવું જોયું હશે કે જેની કલમની અંદર એક એક શબ્દોની પણ એવી કિંમત છે કે જેની અંદર હું ને તમે આજે એ ગીત ખાલી રજૂ થાય, એ લોકગીત રજૂ થાય અને મારા તમારા નજરની સામે આખા એ ચહેરો જાણે ફિલ્મની પટ્ટી પસાર થઈ રહ્યો હોય એવું દેખાય. કે દીકરી જે છે એ પોતાના બાપના ઘરે જ્યારે એની માના ઉદરથી જ્યારે જન્મ લે છે અને જન્મ લઈ અને જ્યારે સૃષ્ટિની અંદર આવે છે, શિશુ અવસ્થામાંથી જે બાળ અવસ્થા આવે છે ને, બાપના ખોળાની અંદર રમતી હોય, બાપની મૂછું પકડતી હોય, બાપના મોઢાની અંદર આંગળી નાખી અને કાલું કાલું બોલી અને એનો જે ભાવ, એનો નિષ્પાપ નિર્દોષ જે ચહેરો છે એ એકી ટસે એની સામે જોતો હોય ત્યારે મરક મરક કંઈ પણ કીધા વિના બાપ દીકરી જાણે એક અલૌકિક વાત કરતા હોય એવું દ્રશ્ય તમને નજરે ચડશે. મિત્રો, આ સંસ્કૃતિની શું તાકાત છે, આ ભારતીય સંસ્કૃતિની અંદર શું શું પાત્રો અને અરસપરસ પ્રેમ છે. આવો પ્રેમ આજે હું તમને એક બાપ અને દીકરીનો દર્શાવી રહ્યો છું કે બાપ ગમે એવો મર્દ મુછારો હોય, બાપ ગમે એવો સમર્થ હોય, બાપ કોઈને ઝૂકતો ન હોય, બાપ યમને ઝુકાવે એવી શક્તિ ધરાવતો હોય, પણ એ બાપ છે એ ક્યાંય રોવે તો સારો ન લાગે, એ બાપ ક્યાંય નીચો ઉભે તો સારો ના લાગે, એ બાપ કોઈને ખોટી રીતે નમે તો સારો ના લાગે. પણ જ્યારે એ દીકરી, જે દીકરી બાળ અવસ્થામાંથી બાપના ખંભે બેસતી હોય, બાપને ઘોડો કરી અને હાલતી હોય, કાલી વાલી ભાષામાં કહેતી હોય, બાપને અઢળક પ્રેમ કરતી હોય, બાપ એના વગર એક પલ ના ચાલે, ડગલે ને પગલે પોતાની દીકરીની નોંધ લેતો હોય, આવો બાપ દીકરીનો પ્રેમ આજે આપણે વાત કરીએ કે જે બાપ છે એ દીકરી ગમે ત્યાં હોય તો, અને જો એને નજર સામી ઘરે ન મળે ને તો તરત બાપનો પેલો રણકાર હોય, હે ફલાણાની માં, આપણી ફલાણા દીકરી ક્યાં ગઈ છે, એ આ દીકરી ક્યારે આવશે, આવો જોઈ અને કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને થોડી વાર તમારું મોડું થઈ જાય, તમે ટાઈમ ચાતરી જાઓ તો ગમે તેવા કામમાં માણસ, તમારા સભ્ય ગમે એમાં પડ્યા હશે તો કદાચ ને તમને ભૂલશે, પણ તમારી દીકરી નોંધ લીધા વગર નહીં ભૂલે. તમારી દીકરી ચોક્કસ એમ કહેશે કે પપ્પા તમે ક્યાં છો, આજ ફોન છે તો પૂછશે પપ્પા તમે ક્યાં છો, ક્યારે આવો છો, તમારે જમવાનું મોડું થશે, પપ્પા ટાઈમે જમી લેજો, દવા લઈ લેજો, નહીતર તમારી તબિયત બગડી જશે. આવું વગેરે વગેરે એક જબરજસ્ત લેક્ચર આપી દે. એમ આવો અનહદ પ્રેમ બાપ અને દીકરીનો સૃષ્ટિની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે. આ દીકરી જ્યારે સાસરે જતી હોય, વિદાય ટાઈમ હોય, સર્વત્ર ગામ એને વિદાય આપવા ભેગું થયું હોય, સર્વત્રની આંખોમાં આંસુ હોય, ઘરનું વાતાવરણ ગમગીન હોય, ઘરની અંદર જાણે પંખીથી માંડીને સર્વત્ર ઝાડ વૃક્ષ ઉપર બેઠેલા સર્વત્ર એની નોંધ લેતા આજે રોતા હોય એવું આજ વાતાવરણ એકદમ ગમગીન હોય. અને એ વખતે જ્યારે દીકરીને વેલડામાં બેસાડવા અને જ્યારે જાપે જાય છે ત્યારે એ બાપને દીકરી મળે ત્યારે બાપ ધ્રુસકે ધ્રુસકે રોવે છે અને કહે છે કે બેટા આપણી ખાનદાની જાળવજે, બેટા બધાનું ધ્યાન રાખજે, ખ્યાલ રાખજે. ત્યારે એ દીકરી પોતાના ભાઈ હોય, માં હોય, ગમે તેને એક જ સલાહ આપે, મારા બાપનું ધ્યાન રાખજે ભાઈ. હવે બાપ તને હું શું પૂછું, બાપને ટાઈમે ટાઈમ, માને કે ટાઈમે દવા આપજે. આવા વગેરે વગેરે પ્રશ્નો થતા હોય અને આવું જ્યારે થતું હોય ને ત્યારે એ બાપ ધ્રુસકે ધ્રુસકે એને રડતો હોય.
ખંભે હાથ મેલો હોય દીકરીએ અને બાપે માથે હાથ મેલો એને કહેતો હોય, જે પોતાના ખાનદાનીના સંસ્કારો એનામાં ધીરે ધીરે એવા શાંતિથી રોકતો હોય કે બેટા હવે તું દીકરી નથી, હવે તું બીજા ઘરની વહુ બનીને જાછો બેટા, આપણી બંનેની 3 પેઢીની આબરૂને સાચવજે બેટા, તારાથી તો અમે ઉજળા છીએ, તારાથી તો અમે શોભિત છીએ બેટા, તારું આ હર કોઈ કાર્ય જે છે તે મારા ગર્વની વાત છે બેટા, તું ધ્યાન રાખજે. આવો અનહદ પ્રેમ હોય અને દીકરી પોતાની ફિકર ન કરતા પોતાના બાપની માને સલાહ દેતી હોય કે મારા બાપને આવી રીતે સાચવજો, મારા બાપને આ રીતે રાખજો, બાપુ ભૂલકણા છે, બાપુ આ ભૂલી જાય છે, તે ભૂલી જાય છે, તો એ સંભાળવાની જવાબદારી તારી છે. આવો વગેરે વગેરે પ્રેમ બાપ દીકરીનો હતો. તો મિત્રો, દીકરી એટલે એક નિર્દોષ અને સ્વાર્થ વિનાનું કોઈ જો બાપનું ભલું ઈચ્છતું હોય, સર્વત્ર ભાઈ બાપને અર્પણ કરીને જતી હોય, ભાઈને આપીને જતી હોય, એવું કોઈ પાત્ર હોય તો એ દીકરી છે. દીકરી પોતાના ફિંગર પેસ, આપણે જાણીએ છીએ કે ઋષિ મુનિઓ આપણે જે રીતિ રિવાજો જે બનાવ્યા છે એમાં આપણે જે થાપાનો જે રિવાજ છે, એ થાપા એટલે શું કે મારા 10 આંગળાના ફિંગર પેસ આપીને કહું છું કે ભાઈ આ બાપની સંપત્તિ અઢળક તારી છે, બાપ આ મારે તારું કઈ જોતું નથી. આવું જો નિર્દોષ નિષ્પાપ કોઈ પાત્ર હોય તો એ દીકરી છે. અને બાપ પણ એમ કે છે, છેલ્લી અંતે બાપ વૃદ્ધ થાય તો કોઈની અપેક્ષા ના રાખે, પણ એકવાર એમ કે મારે મારી દીકરીને જોવી છે, મારી દીકરીને મળવું છે, મારી દીકરી એટલે પોતાનો જીવ કહેવાય. એમ ખોડિયું જુદું અને જીવ એક હોય અરસપરસ, તો એ બાપ દીકરીનો સંબંધ છે. તો મારે અત્યારે તમને ભાવ પ્રેમની વાત કહી કે તો આવા સંસ્કાર આવ્યા ક્યાંથી? આવા સંસ્કાર આપણી ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત આપણા ગળથુથીમાં આવ્યા છે, હર સમાજમાં આવ્યા છે, હર સમાજની બેન દીકરીમાં આ સંસ્કાર છે. પણ દુઃખની વાત એ છે કે મારે એ સંસ્કારને આજ જાગૃત કરવાની વાત કરવી છે. અરે અનહદ તમને પ્રેમ બાપ દીકરીનો હોય અને આ બાપના લાછન રૂપ થઈને આજ જે કાર્ય બને છે ને, ત્યારે ખરેખર દુઃખ થાય છે. અરે જેણે તમારા માટે સર્વત્ર ખર્ચી નાખ્યું, જેણે તમારા માટે મૂછને તાવ દઈ અને સર્વત્ર તમારા માટે એને અર્પણ કરી દીધું, એ બાપની મૂછ નીચે થઈ જાય એ કેમ પોસાય? જે ભાઈ પોતાની બેન માટે પોતાનું ધડકન હોય, જે ભાઈ હોય એ બેન માટે એનું સર્વત્ર અર્પણ કરીને જતી હોય, અને એ જ બેન એ ભાઈની ઇજ્જત આબરૂને નીલામ કરીને જાય, એ કેટલા અંશે સાચું? માટે હું હર કોઈ બેન દીકરીને એક વાત કરું છું કે તમારો બાપ અને ભાઈનો જે પ્રેમ છે, તમારા પરિવારનો પ્રેમ છે, બાપ દીકરીનો પ્રેમ છે, એવો પ્રેમ ક્યાંય તમને જોવા નહીં મળે, ક્યાંય મળશે નહીં. આ પ્રેમને ઠુકરાવીને અને તમે જે ભૌતિક પ્રેમની અંદર અને જે પાગલ થઈ અને જે ડગલા ભરો છો ને, એક તમારા પોતાકિયા માટે અને તમારા પોતાના પરિવાર માટે અને સામાના પરિવાર માટે પણ ઘાતક છે. જેની અરમાન છે, અપેક્ષા છે, જેને મારી દીકરીને સુખી જ કરવી છે, અને આવું વિચારસરણીને જે ચાલતો બાપ તમારા માટે રાત દિવસ પરસીનો પાડી રાત દિવસ એક કરી અને ટાઈમે ખાતો ન હોય, એ બાપથી તમારું ભલું બીજો કોણ ઈચ્છી શકશે? મારી બેનને આ હાથે તેડી અને મારે વેલડામાં બેસાડવી છે, મારે મારો બેનના માટે મારે આ કરવું છે, મારા બેનના પરિવાર માટે મારે આ કરવું છે. આથી વિશેષ તમને પરિવાર ક્યાં મળશે? ભાઈ ક્યાં મળશે? એટલે જે કંઈ કરો, જે વાત તમે કરો એ સમજી વિચારીને કરજો. કારણ કે પોતિકાનું કોઈ દી પોતે ન થાય ને, એ પારકો પોતાનો કોદી કરી ન શકે. અને પારકો જે છે એ પોતિકાનો ના થાય એ તમારો કોઈ દી બની ન શકે. તમારું સર્વત્ર ભલું ઈચ્છતું તમારું પરિવાર હોય, તમારો બાપ હોય, તમારું કુટુંબ હોય, તો આ જે છે ને એ જ તમારું છે, બાકી તો ઝાંઝવાના જળ છે.
હર કોઈ બેન દીકરીને મારી એ જ સલાહ છે કે તમે જે કંઈ કદમ ઉઠાવો છો ને, પેલા તમારો ઉંબળો ઓળંગો છો ને એટલે ઉંબળો તમને પૂછે છે ક્યાં જા છો, શા માટે જા છો, શું કરવાની છો, તને ખબર છે, તું કોણ છો, તું શું કરી રહી છો? પણ તમને આવું બધું પૂછે છે, તમને હૃદયમાં થાય છે પણ તમે સ્વીકારતા નથી. તમે એક બે ક્ષણની મોજ માટે અને એક યુવાનીની એક જ્વાળની અંદર તમે એવા ફસાઈ જાઓ છો કે જિંદગી તમે નીકળી નથી શકતા. તો હર કોઈ દીકરીને મારી, હર કોઈ બેનને એક જ મારી પ્રાર્થના છે કે જે કરો ને તે તમારા ખાનદાનને લક્ષ્યમાં રાખીને પછી વિચાર કરજો. તમારા ભાઈનું, તમારા બાપનું મોત ન બગાડશો. તમને કોઈ રોકી નથી શકતું. તમે કાયદાના જોરેથી તમે બધું કરી શકશો પણ તમારા કર્મના જે કઠણતાના જે ડાઘ છે એ ભૂસી નહીં શકો. માટે હર કોઈને મારી એક જે વાત તમને કરી છે કે કાળજાનો કટકો તમે છો, એનો કાળજાનો કટકો બનીને રહેજો. એવો લાડ પ્રેમ તમને ક્યાંય નહીં મળે. કારણ કે આવનાર પેઢીને પણ તમે તમારા પાપના ભાગીદાર બનાવો છો. આવનાર પેઢી છે એ પણ પોતાનું મોસાળ, પોતાનું પરિવાર, પોતાનું જે સર્વત્ર આનંદ હેમખેમ છે ને એ તમારે તમે મેળવો ને એવું મેળવી નહીં શકે. એના માટે જવાબદાર કોણ હશે? એ પાપનું જવાબદાર કોણ હશે? બે ઘડી બેસજો, વિચારજો અને સમજજો. અને યુવાન ભાઈઓને પણ કહું છું કે તમારા મા બાપની આબરૂ સાચવજો. તમે કોઈ પણ બેન દીકરી સાથે ભાગો છો તો હું તમને એટલું કહું છું કે આપણને પણ બેન છે, આપણી બેન છે, એને કોઈ પણ આવું ચરિત્ર કરે અને કોઈ આવું થાય ને ત્યારે એકવાર એની જગ્યાએ આપણે રહી અને વિચારજો કે એના માટે શું વીતતી હશે. એટલે જીવનની અંદર કદાપી આવું ડગલું જ્યારે ભરો ત્યારે ખરેખર આપણા પૂર્વજોના સંસ્કારો, આપણું જીવન માનવીય તરીકે જરાક વિચારી અને પછી આગળ વધજો. જાજુ મારે નથી કેવું, કારણ કે સમયની મર્યાદા હોય. તો સર્વત્ર મારા ભાઈઓને જય દાદા દ્વારકાથી, જય માં ભવાની, જય માતાજી. આ વિડીયોને લાઈક, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્યો મને જણાવજો.